નમસ્તે મિત્રો. ધ રેવોલ્યુશન ઓફ 1857 આજે વિપ્લવ થયો ને એ જ વિપ્લવ ભારત દેશની એક સ્વતંત્રતાની નેમ સોંપી કે જે ભારત ઉપર થયેલા અસંખ્ય અત્યાચારોનો બદલો, ભારતની પ્રજા ઉપર થયેલા ઠેર ઠેર જગ્યા પર હિંસા અને એનો જવાબ આ 1857નો એક વિપ્લવ હતો. ઇતિહાસકારો પણ એમ કહે છે કે ભારતના જે 100 વર્ષનો અંગ્રેજોનો પાયો હલાવનાર જે આપણા સ્વતંત્ર સેનાની શરૂઆત થયા એને જ છે એ ધન્યવાદ 1857નો વિપ્લવ છે, જેમાં સૌ પ્રથમ મંગલ પાંડે આ શરૂઆત કરી. તો એની આપણે થોડીક ઝાંખી જોઈએ તો સૌ પ્રથમ વાત કરીએ કે ભાઈ બ્રિટિશ તાજ ભારત ઉપર સંપૂર્ણ પોતાનો કબજો મેળવીને બેઠું હતું અને આ સમયે જે લોકોની અંદર અવિશ્વાસ, ધાર્મિક અસહિષ્ણુતા એને દૂર કરવા એની અંદર સૌ પ્રથમ એવો સુધારો કરવામાં આવ્યો કે જો લો લેવલે છે એ ભારતના લોકોને સેનામાં ભરતી કરવામાં આવ્યા અને એના કારતૂસની અંદર છે એ ડુક્કર અને ગાયના માંસની કારતૂસ આપવામાં આવી અને જે હિન્દુ અને મુસ્લિમ બંનેનું માંસ પણ અડવા વર્જિત હતું અને એના હિસાબે એક નાનું એવું પણ એક નવું સંગ્રામ શરૂ થવાની શરૂઆત થઈ અને એ જ શરૂઆત એટલે કે 1857નો શરૂઆત. એક નાની એવી રેજિમેન્ટ ટુકડી દ્વારા છે આ વિપ્લવની શરૂઆત થઈ અને એ જ વિપ્લવ સાથે છે એ ભારતની અંદર એક સ્વતંત્ર સંગ્રામની છે એક આધાર થઈ. પણ થયું એવું, થોડા કારણોસર મંગલ પાંડે આગળ આવ્યા અને મંગલ પાંડેને છે એ જેલમાં પૂરવામાં આવ્યા અને એના આધારે જ્યારે જેલમાં પૂરી અને આ આંદોલનને તોડવા માટે એમને ફાંસી આપવામાં આવી, પરંતુ એ ફાંસી અને સૌ પ્રથમ જે સ્વતંત્ર સેનાની ફાંસી ઉપર ચડ્યો એના વિરુદ્ધમાં અસંખ્ય રીતે છે એ લોકોની અંદર ધીરે ધીરે પોતાની અંદર દેશ પ્રત્યેની ભાવના જાગી ઉઠી અને ધીરે ધીરે છે એ ભારતના લોકો આ સ્વતંત્ર સંગ્રામમાં એક નાની એવી ટુકડીમાંથી ધીરે ધીરે છે આખા દેશની અંદર સ્વતંત્ર સંગ્રામની શરૂઆત થઈ. જે બ્રિટિશ શાસન જે 100 વર્ષથી પોતાની પકડ જમાવીને બેઠું હતું એને હલબલાઈ નાખ્યું અને એને છે એ છેક બ્રિટન સુધી છે એ આ સંગ્રામના અવાજો છે એ ત્યાંની રાણી સુધી પહોંચ્યા અને એમણે છે એ તાત્કાલિક છે એ ભારતના અલગ અલગ પરિવર્તનો માટેના તાત્કાલિક સંબંધો અને ફેરફારો કરી અને નવા નિયમો સાથે ભારતને છે એ આ દામવા માટેના પ્રયત્ન કર્યા. તો આ 1857ની નાની એવી ઝાંખી હતી જેને તમે સમજ્યા છો. આપણે છે એ આજે આગળનો એક વિડીયો જોયો. આ વિડીયોના માધ્યમથી થોડી એવી આપણે ખબર પડી ગઈ કે ભાઈ ક્યાંથી છે શરૂઆત છે એ 1857ના સંગ્રામની થઈ. આ એટલા માટે ભણવાનું છે કે ભારતની અંદર સૌ પ્રથમ એવો સ્વતંત્ર કે જ્યાં ભારતીયની અંદર છે એક દેશ ભાવનાઓ માત્ર એક નહીં પણ અસંખ્ય વિસ્તારોમાં એક સાથે ભારતીય સંગ્રામની સૌ પ્રથમ જ્વાળા ફાટી ઉઠી હતી. ટૂંકમાં જ્યારે ભારતની અંદરથી 1757થી લઈ અને 1857 100 વર્ષના સમયગાળાની અંદર જે અંગ્રેજ શાસન હતું એનો પાયો હલબલાવી નાખ્યો હોય તો એ 1757ના સંગ્રામ છે. એની અંદર રાજા હોય, જાગીરદાર હોય, ખેડૂત હોય, સૈનિક હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, કોઈ પણ હોય, દરેક વ્યક્તિ, દરેક પ્રદેશ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દરેક પ્રદેશના લોકોએ પોતાની આઝાદીને પામવા માટે છે એક જંગનું છે એ રણશીંગુ એટલે કે પોતે આઝાદી મેળવવા માટે છે એ સક્ષમ બન્યા અને આગળ વધ્યા. હા, એ અલગ વાત છે કે માત્ર મંગલ પાંડે અથવા જે અમુક જે રેજિમેન્ટ હતી એની અંદર જે ખાસ કરીને ડુક્કર અને ગાયના માંસનો ઉપયોગ એનાથી જ શરૂઆત થઈ એવું નહોતું. એ માત્ર એક એને કામ શું કર્યું કે ઉદાહરણ તરીકે કોઈ આગને સળગાવી હોય ને તો એક જરીક અમથું એનું એક તાતણું એટલે કે જરીક અમથો દેતવો જોઈએ. એને તમે છે એ આગનો જરીક અમથો એક તીખારો છે એ અડે એટલે તરત આગ પકડી લે. એ કામ એને એવું કર્યું. એ પહેલાં તો ધીમા તાપે છે એ આખા દેશની અંદર વિદેશી શાસન, આર્થિક શોષણ, સામાજિક ભેદ, લશ્કર ભેદભાવ આ બધું વર્ષોથી છે અંગ્રેજો આવ્યા ત્યારથી ભારતની અંદર હતું અને એના જ હિસાબે છે એ ખાસ કરીને છે આ પરિસ્થિતિ ઊભી થઈ.
માત્ર એટલું નહીં, અહીંયા આપણે છે એ 1 માર્કના પ્રશ્ન અથવા 2 માર્કની અંદર પૂછી શકે કે ભાઈ ભારતની અંદર 1857 સ્વાતંત્ર્ય સંગ્રામના છે એ કારણો જણાવો. તો ત્યાં કારણોમાં તમે મુદ્દા ન લખો તો કાંઈ નહીં, પણ એની અંદર આ બધું આવી જાય. તમે છે 1 માર્કની અંદર છે એટલું લખી તે ખાસ કરીને છે એ રાજકીય દમનગીરી, વહીવટી વ્યવસ્થા, લશ્કરી અસંતોષ, પરાધીનતા, દુઃખ, આર્થિક શોષણ, સામાજિક ભેદભાવ, રંગભેદ નીતિ, રાષ્ટ્રીય સંસ્કૃતિ, ધર્મ પ્રત્યે ઉપેક્ષા, બરાબર, ઉછેદવાના પ્રયાસો, ધાર્મિક અસહિષ્ણુતા, શાસિતોનો શાસન યોગ્ય હિસ્સો આપવાનો ઇનકાર વગેરે બાબતો છે એ લોકો કંટાળી ગયા હતા. દરેક વ્યક્તિની એક અમુક લિમિટ હોય અને જ્યારે ભારતના લોકોએ લિમિટ ક્રોસ કરી ત્યારે ભારતે પોતાની એક દેશ ભાવનાને છે 1857ની અંદર વ્યક્ત કર્યું અને એનો જ આધારે છે એ આપણને કેનિંગ જ્યારે ગવર્નર તરીકે ભારતમાં આવ્યો ત્યારે એને 1856માં આવ્યો ને ત્યારે એને એવું કીધું હતું કે હું ઈચ્છું છું કે ભારત મારો સમયગાળો શાંતિપૂર્વક હોય, પણ હું તેને ભૂલી શકતો કે ભારતનું આકાશ અત્યારે શાંત છે, પણ ક્યારેક અસંતોષનું નાનું વાદળું ભલે તે 1 હાથના માપ જેટલું જ હોય, એટલા માપનું જ હોય, પરંતુ તે નિરંતર વિસ્તૃત થઈને ફાટીને આપણને બધાને ભરકી જશે. આવું છે એ કેનિંગે કીધું હતું કે ભાઈ ભલે થોડું અમથા ક્યાંક જ વિરોધ થાય છે, પણ જે દિવસે આ વાદળું ફાટ્યું એટલે કે અસંતોષ ફાટ્યો ત્યારે આપણે છે એ આપણે બધાને ભરકી જશે. અને થયું પણ એવું. 1857નો જે સંગ્રામ હતો એ ભારતભરની અંદર ફેલાયો, જેની અંદર જનતા, ખેડૂત, મજૂરો, કારીગરો, જનજાતિના લોકો, સૈનિકો, રજવાડાઓ બધાએ પોતાની આહુતિ દ્વારા છે એ આજે 1857નો સંગ્રામ છે એને આગળ ધપાવવા અથવા તો એને છે એ વિસ્તૃતીકરણ કરવા માટેનો સૌથી મહત્વનો પરિબળો બન્યા, જેની અંદર ઘણા બધા કારણો છે. આપણે છે એ કારણો વારાફરતી જોઈશું. આજે આપણે એક કારણ જોઈશું, રાજકીય કારણો. ખાસ કરીને તમને 5 માર્કની અંદર પ્રશ્ન પૂછાય એટલે આ પ્રમાણે પૂછાશે કે ભાઈ શાસન સામેનો અસંતોષ 1857માં છે એ કારણો જણાવો. તો એની અંદર તમારે પેલું રાજકીય કારણો છે, વહીવટી ખામીઓ, આર્થિક શોષણ, બરાબર, સામાજિક અને ધાર્મિક કારણો. આ પછી આ સામાજિક અને ધાર્મિક કારણો ત્યાંથી બીજું થઈ જાય. આ પહેલા કારણો છે એ શાસન સામે અસંતોષના કારણો, આ પહેલા કારણો છે. એટલે 3 માર્કમાં 3 માર્કમાં પૂછો હોય તો આવી રીતના પૂછે કે ભાઈ શાસન સામેના અસંતોષના કારણો છે એ જણાવો. તો એમાં તમારે પછી આ રીતે જણાવવા પડે. તો પેલું રાજકીય કારણ, 1857 સુધી ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની યુદ્ધ નીતિ, ચાણક્ય નીતિ અને ભાગલા પાડો અને રાજ કરો એની નીતિ છે એ ભારતની અંદર અસ્તિત્વ ધરાવતી હતી. ખાસ કરીને એ સિવાય છે વેલેસ્લીની સહકારી યોજના છે એ ભારતના ઘણા બધા રાજ્યોનો છે ને એને કંપનીને આધીન થઈ ગયા હતા, કારણ કે વેલેસ્લીની જે સહકારી યોજના હતી એ સિવાય છે એવા નિયમો કે ભાઈ બ્રિટિશ ઇન્ડિયાનું જે સૈન્ય છે એ તમારા રાજ્યમાં લઈ શકો, એની તમામ શાસ્ત્રાવસ્થા એને સાચવવાની જવાબદારી તમે, પણ તમે એનો યુઝ ન કરી શકો. એટલે ટૂંકમાં એ પ્રદેશની અંદર એનું શાસન નાખવા માટે એ બધી આવી ઘણી બધી બાબતોના હિસાબે છે એ હૈદરાબાદના નિઝામાબાદના નવાબ અને રાજ્ય પર બ્રિટિશ અંકુશ સ્થાપ્યો, કારણ કે પુત્ર ન હોવાના હિસાબે એ તમામ સત્તા છે બ્રિટિશરો પાસે જાય. એવા અનેક નિયમોના આધારે છે એ ખાસ કરીને ધીરે ધીરે અંકુશ થાપ્યો. તાંજોર, સુરત અને કર્ણાટક જેવા વહીવટો પણ છે અંગ્રેજોએ હાથમાં લીધા. મરાઠી સત્તા જ્યાં સુધી હતી ત્યાં સુધી, પણ ત્યારબાદ છે એ પૂના, ઇન્દોર, ગ્વાલિયર અને નાગપુર છે એને હચમચાવી મૂક્યા. ઘણા સમય સુધી આપણે છે એ આગળ તમે ભણી ચૂક્યા છો કે મરાઠાઓ સત્તાઓ છે એ ભારતની અંદર મજબૂત હતી, પણ અંતે છે એ વેલેસ્લી અને હેસ્ટિંગે છે આગળ વેલેસ્લીનું વિસ્તાર કામ કરવાનું આગળ ધપાવ્યું. ત્યારબાદ ડેલાઉસીએ કરીને ઘણા બધા યુદ્ધ કર્યા અને યુદ્ધ આધારે છે એ દત્તક પુત્ર લેવાનો અધિકાર પણ એને નામંજૂર કર્યો. એટલે બધી જ સત્તાઓ ધીરે ધીરે છે એ ખાસ હિન્દના જે અસંખ્ય દેશી રજવાડા નાના નાના હતા એ તમામ છે એ ભારતની છે એ બ્રિટિશ તાજની નીચે એ આવતા ગયા. એ સિવાય સતારા, જેતપુર
સંબલપુરા, બાગટ, ઉદયપુર, ઝાંસી, નાગપુર, અવધ વગેરે છે એને કોઈક રીતે કોઈ યુદ્ધ દ્વારા, કોઈ છે એ સંતાન ન હોવાના હિસાબે એ રીતે છે એ ધીરે ધીરે છે એ પોતાના સક્ષમ કરતા. એ સિવાય પેશવા બાજીરાવ બીજાના દત્તપુત્ર નાના સાહેબ છે એને છે એ ઝાંસી રાણી લક્ષ્મીબાઈ તેમજ રાજ્યથી છે એ વિમુખ કરવામાં આવ્યા, એટલે કે રાજ્યથી એને દૂર કરવામાં આવ્યા, હરાઈને એને દૂર કરવામાં આવ્યા. એ સિવાય ડેલાઉસી છે એને ઇનામ કમિશન એક નિમું કે જેની અંદર છે એ જમીનદારોની જમીનો એને જપ્ત કરી, અને આમ ડેલાઉસી ખાલસા નીતિઓ દ્વારા છે એ રાજાઓ, જમીનદારો અને લોકો આ ત્રણેયની અંદર છે એ અસંતોષની લાગણી છે એ જન્મી, અને ભારતની અંદર છે એ ખાસ કરીને આ રાજા મહારાજાઓ એની પ્રજાની દશાઓ એટલી હદથી ડાઉન થઈ ગઈ, અને એના જ હિસાબે છે આ વિસ્તારોના દરેક વ્યક્તિ અંગ્રેજો સામે રોષ ઠાલવવા માટે તૈયાર થયા. હા, ત્યારે એની પાસે સત્તા નહોતી કે એની સામે લડી શકે, પરંતુ એને એક ચિંગારી જોતી હતી કે જેના હિસાબે એક એવું એનો વિરોધ ઊભો થાય કે જેને સામે લોકો છે, કારણ કે લોકો છે એ અમુક સમય સુધી પોતાનું શોષણ સહન કરી શકે, પછી અંતે એ શું કરે, તો એ બાબત પણ એની અંદર છે એ મુખ્ય છે. તો આવી રીતના છે એ ખાસ કરીને સૌ પ્રથમ છે એ રાજકીય કારણો ઊભો થયા. બીજી બાજુ વહીવટી ખામીઓ પણ હતી. શું? તો કે ભાઈ કંપનીના શાસનમાં છે હિન્દીઓને એવું ખાસ કોઈ આપણે પહેલાં પણ ભણી ગયા કે એને ખાસ કોઈ મહત્ત્વ આપવામાં આવતું નહીં. કંપની પ્રત્યે છે એ ખાસ કરીને છે એ લોકોને એક વિશ્વાસ ને અસંતોષ ઊભો થયો હતો, કારણ કે ઊંચા હોદ્દા ઉપર એક તો અંગ્રેજોને મૂકવામાં આવતા, અને બીજું જે મેઇન હિન્દીના મોટા જે હોદ્દા હતા ત્યાં બધા અંગ્રેજો હતા. 1833નો એક ધારો એક કલમ અનુસાર છે એ ખાસ કરીને જો લાયકાત ધોરણે હિન્દુઓની બઢતી આપવાની નીતિ પણ અમલ થયો ન હતો. એટલે 1833ની અંદર લાયકાત વધે, કોઈ સારું એવું ભણીને આવે તો એને આગળ નોકરી આપી અથવા બઢતી આપી, એ નિયમ પણ નહોતો. એટલે સ્વાભાવિક રીતે જે વ્યક્તિ ખૂબ સારું એવું બહારથી ભણીને આવે એને સ્વાભાવિક રીતે કોઈ મોટી છે એ હોદ્દો મળવાનો નહોતો. આમ એના હિસાબે ધીરે ધીરે છે એ ખાસ કરીને એક લોકોની અંદર છે એ ખરાબ મનોભાવ ઊભો થયો, કારણ કે લોકો જો આ વહીવટનો ઉપયોગ કરે તો એને સામે અંગ્રેજો જ ભટકાવાના, અને એના હિસાબે છે એનું સ્વાભાવિક રીતે છે એ અંગ્રેજો એની ઉપર દમનગીરી કરવાના. એ સિવાય અંગ્રેજોએ છે એક વહીવટી જે વ્યવસ્થા છે એ લોકાભિમુખ નહોતી, એટલે કે લોકો માટેની હતી નહીં. એની અંદર માત્ર દમનગીરી હતું કે પોતાની જે શાસન છે એને પકડ જમાવી બેસવું, બસ એ જ એનો એક હેતુ હતો. આમ અંગ્રેજોને કડક મહેસૂલી નીતિ સામાન્ય અને ગરીબ વર્ગને છે એ નખાયેલો ભારે કરવેરો, ખર્ચાળ ન્યાય પદ્ધતિ, શિથિલ અને શિથિલ એટલે કે જે ટાઢું પડેલું, અને લાચ રિશ્વત એટલે કે જે આપણે ખાસ કરીને કરપ્શન છે, આ બધી વ્યવસ્થા હતી. ગરીબો પાસે અનાજ નહોતું છતાં પણ એની પાસેથી બધું લઈને કરવેરા મારવામાં આવતા, મારી નાખવામાં આવતા. કરવેરાઓ, ઊંચા કરવેરાઓ, એ સિવાય ન્યાય લેવા જાય તો એ પણ ખર્ચાળ, અને પાર વગરનો ભ્રષ્ટાચાર, પોલીસ તંત્ર પણ કોઈ પણ નિષ્ક્રિય કામ કર્યા વગરનું. એ સિવાય ખાસ કરીને છે એ માત્ર બહુ જ ભાગ્યે જ આ પોલીસ ખાતાએ કોઈક સાચો ગુનેગારને પકડ્યો હોય એ બાબત પણ એની અંદર હતું. આમ થયું એવું કે જે પૈસાવાળા હોય અથવા તો અંગ્રેજો હોય એ પોતે પોલીસ ખાતાની અંદર પોતે કોઈ પણ ગુનો કર્યો હોય બચી જાય, જ્યારે ગરીબ વ્યક્તિ એની અંદર સંપડાઈ જાય. આમ આવી ઘણી બધી પરેશાનીના હિસાબે છે એ 1857ના સંગ્રામની ભૂમિકા છે એ સર્જાય. તો આ બાબત છે એ પણ એની અંદર મહત્વતા ધરાવે છે. બીજી બાજુ આર્થિક શોષણ. કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર આર્થિક શોષણ થાય ને ત્યારે વ્યક્તિ છે એ સંપૂર્ણ ભાંગી પડે. એ આપણે પણ જોઈએ છીએ કે ઘણા બધા ખેડૂતો છે એ પોતે આત્મહત્યા કરે છે. શેના હિસાબે? આર્થિક શોષણ. આર્થિક જ્યારે નબળા પડે વ્યક્તિ ત્યારે સંપૂર્ણ રીતે છે એ પોતે ભાંગી જાય. ખાસ કરીને આર્થિક નીતિની અંદર છે એ ઇંગ્લેન્ડની જે ઔદ્યોગિક ક્રાંતિની અસર છે એ ભારતને પડી. ટૂંકમાં ભારતની અંદર છે એ બંગાળમાં કંપનીની સત્તા સ્થપાય ત્યારથી ગ્રામ ઉદ્યોગ, હસ્તકળા કારીગરી ઉદ્યોગ અને વિદેશ વેપાર અને મૃતપ્રાય થઈ ગયો, એટલે કે નાશ પામ્યો, ધીરે ધીરે ઓછો થવા લાગ્યો. કારણ કે અંગ્રેજો ભારતને કાચો માલ પ્રાપ્ત કરવાનું જે સંસ્થાન તૈયાર માલ વેચવાનું બજાર બનાવી દીધું હતું. એટલે કે અંગ્રેજો હવે શું કરતા કે કાચો માલ જે અહીંયાથી લઈ જવા એના હિસાબે હવે એના બદલે ભારતમાં તૈયાર માલ વેચવાનું એને શરૂ કરી દીધું હતું. એ સિવાય
ભારતની જે અઢળક ધન સંપત્તિ છે એ બધા ઇંગ્લેન્ડમાં ઘસાઈ ગઈ હતી. એટલે શું કરે કે ભાઈ ત્યાં અહીંયાથી છે ભારતની અંદર કાચો માલ ત્યાંથી બનાવી અને તૈયાર માલ અહીંયા વેચવામાં આવતો. એટલે ભારતની તમામ સંપત્તિ છે એ ઇંગ્લેન્ડની અંદર છે એ જતી થઈ. એ સિવાય હિન્દી ખેડૂતો જે કારીગરો છે એ ધીરે ધીરે ભાંગી પડ્યા. બીજી બાજુ થયું એવું કે સરકારે છે એ ખાસ કરીને ભારતમાં જે માલ આવતો એની ઉપર નજીવી જકાત લેતા, પણ જ્યારે ભારતથી ઇંગ્લેન્ડ જે કાપડનો માલ જતો એની ઉપર ભારે જકાત લેતી. એટલે થતું શું કે ભારતની અંદરથી જે બહાર મોકલવામાં આવતું એ મોંઘું પડવા લાગ્યું અને બહારથી જે ભારતમાં લાવવામાં આવતું એ સસ્તું પડ્યું. એટલે એના હિસાબે એવું થયું કે ઇંગ્લેન્ડની વસ્તુ ભારતની અંદર વેચાવા મળી અને ભારતના જે કારીગરો હતા, ભારતનો જે માલ સામાન વેચતા હતા એ પોતે નબળા પડ્યા. આમ ભારતની અંદર જે ઉત્પન્ન થતો માલ છે એ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો અને એના હિસાબે છે એ ઉદ્યોગ ધંધા ભાંગી પડ્યા. વેપાર ઉદ્યોગોના કેન્દ્ર છે એ સમાન જે ઢાકાનું જે મલમલ જે દુનિયામાં ક્યાંય નહોતું, મુર્શિદાબાદ, સુરત, મદુરાઈ જે કાપડ માટે સૌથી મહત્વના હતા એ બધા જ કેન્દ્રો ભાંગીને વિખરાઈ પડ્યા. બીજી બાજુ ખેતી ઉદ્યોગ અને વેપાર નાશ થયા. હિન્દી પોતાના દેશની જ મહત્વપૂર્ણ નોકરીઓ છે એ ઊંચા પદથી પણ વંચિત રહેતા, એટલે કે ઊંચા પદની નોકરીઓ પણ ન મળતી. એ સિવાય ભારતીય જે રજવાડાઓ હતા, એના જે રાજ દરબારો હતા એ પણ બંધ થયા, એટલે ત્યાં પણ કોઈ નોકરી ન મળે. એ સિવાય નાગરિક અને સૈનિકોની નોકરીમાં પણ હિન્દીને યોગ્ય પદ સ્થાન આપતું નહીં, માત્ર સામાન્ય છે એ જે લડાકુ જે સિપાઈ હોય એની અંદર એને આપવા મળતું. આમ એ સિવાય ઈસ્ટ ઇન્ડિયા કંપની છે 1801 થી 1855 સુધીમાં છે એ દુષ્કાળ પડ્યો, છતાં પણ છે એ સામાજિક આર્થિક રીતે એક તો દુષ્કાળ અને એમાં પણ લોકો મરવા પડ્યા, પણ છતાં પણ ક્રૂર જે અંગ્રેજોની જે કંપની હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની એને કોઈ પણ જાતનો ભારતના લોકોને છે એ કોઈ પણ સપોર્ટ ન આપ્યો અને આ જ કારણોના હિસાબે છે એ ભારતની અંદર 1857નો સંગ્રામ છે એ એના પાયા છે એ નખાઈ ચૂક્યા હતા. તો એ સિવાય આગળના લેક્ચરમાં છે આપણે સામાજિક અને ધાર્મિક કારણો છે એને જોઈશું.